હાલો મિત્રો, હવે જો અત્યારે હવાની પૂરમાં ઉઠી ગયા છીએ અમે. કરશનભાઈ શિરાવા બેઠા. કરશનભાઈ, હા હું શિરાવા બતાવો ખરો તમે યાર. એમ નહીં, શિરાવો છો તમે યાર. ભાઈ ભાઈ, હા અમારે માલદેભાઈ અહીંયા બેઠા છે. માલદેભાઈ, કેવો નાઈટનો આનંદ કેવો આવ્યો તમને? મજા આવી ગઈ, મોજ આવી ગઈ ને? આનંદ આવી ગયો. બાપુ નમો નારાયણ બાપુ. હવે અમે બાપુ માલદેવભાઈ અને કરશનભાઈ અત્યારે હવે પોરબંદર ડિસ્ટ્રિક્ટમાં જવાના છીએ. તો આગળનો બ્લોગ હજી ઘણો લાંબો થાય, પછી આગળ તમને બધું બતાવીશું. બરાબર? હાલો, હવે પોરબંદર નીકળવા માટે તૈયાર થઈ ગયા છીએ અમે. અત્યારે આપણે જામનગર પોરબંદર હાઈવે ઉપર ઊભા છીએ. ને તમને કરશનભાઈ બતાવું. કરશનભાઈ અત્યારે હવા ચેક કરે છે કે અત્યારે હવા ચેક કરી લઈએ આપણે, તો પછી આગળ જતા વાંધો આવે નહીં. એ બરાબર છે કરશનભાઈ હવા? ના ના, એ કરી લેવું બરાબર છે. એ આપણે પછી નક્કી કરી લેવા. પછી ક્યાં અધવી છે અટકાય એના કરતાં અત્યારે ચેક કરી લેવી સારી. એ તો ભલે હાલો, બરાબર હોય તો હાલો ચડી જાઓ તમે. હાલો, તો કરશનભાઈની ગાડીની આગળ ઊભી છે, અમે અહીંયા પાછળ ઊભા છીએ. તો હવે આગળ રસ્તામાં તમને જે આગળ જઈએ એ તમને વ્લોગમાં બતાવશું. ત્રણ પાટીએ પૂગ્યા છીએ. હવે ચા પાણી પીને પછી થોડાક આગળ વધી. લાવો ચા લાવો. કશેભાઈ પાણી પાણી તો પી લીધું? ઓહો હો હો, હા પહેલીમાં તો ભાઈ પીવું વહીમું છે. નમો નારાયણ બાપુ. નમો નમો નારાયણ. નમો નારાયણ માધવભાઈ. નમો નારાયણ. હાલો, જગ્યાએ પૂગી ગયા છીએ રોજીવાડા. કનૈયાપુરી બાપુના આશ્રમમાં પૂગી ગયા. નીલકંઠ મહાદેવનું મંદિર છે. આપણે કરશનભાઈને આપીએ હવે. લ્યો કરશનભાઈ. હેલો મિત્રો, અમે રોજીવાડા પૂગી ગયા છીએ. બાપુના મિસ્તળા બાપુના આશ્રમે. જઈ લ્યો, આ બાપુનો આશ્રમ છે. એક નંબરનું લોકેશન જઈ લ્યો મિત્રો. આ રોજીવાડા છે. લેન્ડકન મહાદેવ. લેન્ડકન મહાદેવ. એલાવ તમે તો ડખો કરો માં ઘડી કીને કાંઈ. બાપુ અમને પાણી ભાઈ છે. જઈ લ્યો મિત્રો. અમારી બસંતી અહીંયા પડી છે અને બાપુ આવી ગયા છે. બરાબર. હાલો, હરિહર કરવા આપણે. કરશનભાઈ કરો હરિહર. શું છે? આંબાની ખીર, સબ્જી, રોટી. માલદેવ ભગત આખો આખો. નમો નારાયણ બાપુ. બાપુ વાહ, તમારી ખીર એટલે ખીર વાહ. બાપુ મોજ આવી જાય.
હાંબાની ખીરો હાંબાની બાપુ મજા આવી ગઈ હવે શનિદેવ હાથલા જવા માટે નીકળ્યા છીએ. કરશનભાઈ ટાયરનું ચેક કરે છે કે શું ટાયરમાં કંઈ વાંધો નથી ને, હા હવા બવા ચેક કરે છે. હાથલા જઈ પણ ત્યાંનો તો બ્લોગ તમને આગળ બતાવશું. જય જય ગુરુદેવ. ચા પાણી પીવા તો ભાઈ હોટલે ક્યાંય ચા છે, ચા પાણી નથી. એ તમને પ્રકૃતિ પ્રેમ અને સૌંદર્ય બતાવું. જો તમે પ્રકૃતિ અને પ્રેમ સૌંદર્યનું અદ્ભુત રહસ્ય, આને કહેવાય નેચર. આ નેચર પ્રકૃતિ કહેવાય. નેચર પ્રકૃતિ મહાદેવ હાટ. હેલો મિત્રો, અમે પૂછી ગયા છીએ ખાંડમાં શનિદેવ આશ્રમ. તમે બોલો બે શબ્દ બાપુ. શનિદેવ આટલા નમસ્કાર. બોલ શૂટિંગ ચાલુ છે. શનિદેવ મહારાજનું આ એક સ્થાન છે. આ ગમે તે પનોતી હોય આ મૂકીને જવાનું, તમારી પનોતી દૂર થઈ જાય. હા, આ શનિદેવનું સ્થાન છે. એ શનૈશ્વરાય. હાલો. બરોબર. એ શનિ મહારાજ બધાના ગ્રુપ પાલન કરજે. આ શનિદેવનું મંદિર છે. આયા કોઈ પનોતી એવું કઈ હોય ત્યાં મૂકવામાં આવે છે. પનોતી દેવ આખેલું છે. તો મિત્રો, આ છે શનિદેવનું મંદિર. ઓમ નમો નારાયણ. મારું નામ જયેશભાઈ ગૌસ્વામી, શનિદેવ આટલાના પૂજારી. આ મંદિરને 5000 વર્ષ છે. શનિદેવનું જન્મસ્થાન છે. શનિદેવની સ્વયંભૂત મૂર્તિ છે. એની બાજુમાં હાથી ઉપર બિરાજમાન શનિદેવ છે. એની બાજુમાં સાળાસાતી પાર્વતી દેવી, એની બાજુમાં 18 વર્ષ સાઈડમાં ભૈરવ દાદા, બરોબર નાગ દેવતા, શનેશ્વર મહાદેવ, ગણપતિ મહારાજ, બરોબર હનુમાનજી મહારાજ અને સાળાસાતી પનોતી અંદર છે. બરોબર હનુમાનજી મહારાજ અહીંયા બધા અક્ષર પૂજા કરી એની મનોકામના બધી સિદ્ધ કરે. જે કાલે આવ્યા શનિ મહારાજ એની પૂરી કરે. પનોતી કષ્ટી હોય ટૂંકમાં એક વખત દર્શન કરવાથી 1 વર્ષની કષ્ટી કપાય એટલું મહત્વ છે. અને મામા ભાણેજને મામાને પનોતી હોય અને ભાણેજને ભેગો હોય ને એ ભાણેજ મામા ભાણેજ દર્શન કરે મામાની પનોતી હરવી થઈ જાય એટલું મહત્વ છે. અહીંયા બંધ ઘટે માણસો નાઈ ધોઈ
હા, સ્નાન કરે. કપડા સ્વેટરને ઉતારીને બીજા પહેરી લેવાના અને પછી પૂજા કરવાની. બરાબર. એનાથી મનોકામના બધી મામાની અને બેની ભેગા એવું બધાને મનોથી પૂરી થઈ ગઈ. એટલું મહત્વ. જય શનિ. જય જય શનિદેવ. શનિ મહારાજ. હાલો મારે ભગતના આજે મારી ફૂવા આવ્યા છે. ઓલા ભાઈ રાઠોડની વાત છે. મારે ભાઈ ફૂવા છે. એટલે બાકી બી આવી છે. એટલે તમે મજા હાલો બપોરનો ટાઈમ થઈ હાલો ગયો. બપોરા કરવા હરિહર કરી છે. અમરાભાઈની વાગી ફૂઈ બેઠા છે, મામા બેઠા છે, આપણે મહારાજ હું કોમેડી કરશું. કરશનભાઈ ચટણી બનાવી છે, બટાટાનું શાક બનાવ્યું છે, રોટલી છે. કેરીના આથણા હો ભાઈ. અને ઈ વાડીની મોજ. વાહ વાહ બરાબર ખુલ્લા પટમાં. અને એ ખાવાની મજા આવે. એ વાત બોલ મારા કલેજા. હાલો તો આપણે હવે કરીએ હરિહર કરીએ. મોડું કરી નાખો ને થોડાક લાડુ બનાવો. હાલો. ભોગ લાગે સંત કરે સેવા. માલ દે ભાઈ ખાઈ લઈ લેવ. કરો હરિહર કરો હાલો. બગોદર રાંદલ માતાજીનું મંદિર આવ્યા ચંદ્ર મૌલિક રાંદલ મંદિરે અમે આવ્યા ને હું કરશનભાઈ સાગર ને બાપુ એટલે અમે આમાં શૂટિંગ અત્યારે કરી રહ્યા છીએ. બહુ આનંદ આવે, બહુ સૌંદર્ય સુપર છે અને આ બધી ગુરુ મહારાજની સેવા કરાય, માતાજીની ક્રિયા કરાય અને અમે લોકો અહીંયા રસ્તાથી આવી શકીએ. આમાં હે પ્રભુ આ બહુ અમને પ્રાપ્તિ છે. માતાજીની કૃપા આપણો પાર છે અને આજે અમે અહીંયા લોકો આવ્યા છે. બરાબર છે. હા રાંદલમાં મંદિર છે. આખી ચક્કર આપણે રહી જઈએ એટલે પાછા આવવા નીકળી જઈએ. પછી ત્યાં જઈને માતાજી લાગી આપણે એક સેલ્ફી લઈ લઈએ અહીંયા લેવું તો બરાબર. માની કૃપા થાય એની માટે કોઈ વાત નહીં. આ તો બહુ આનંદની વાત છે અને સૌના હાથ છે કે બહુ ખુશી છે અને તમારી સામે જોડે બહુ આનંદની વાત કહેવાય અને આ મંદિર તો બહુ સુંદર છે. એટલું જ કહેવાય છે આપણને આપવા બહુ જોવા મળે. મહાદેવનો સીન લેવા. સાગર આ શિવશંકર ભગવાનનો ફોટો લઈ લેજો ભાઈ. હા હા ભાઈ ચાલુ જ છે. હા સુંદર ગાડી છે. આ સાઈડમાં ઊભી રાખી દેજો સાગર. અત્યારે બપોરે પાણી બહુ આનંદની વાત છે. અદ્ભુત સૌંદર્ય બગવદરમાં મંદિર રાંદલાઈનું અતિયોગીની મૂર્તિ છે. આ મંદિર છે. કરશનભાઈ કઈ જવું તમારે? બસ આપણો મનોકામના પૂરી થઈ ગઈ. આમળા રેડી રેડી ભલે હાલો હાલો બસ બસ હાલો હાલો. આપણે મહેશનાથ બાપુના આશ્રમે આવ્યા છીએ તો અત્યારે અહીંયા બધું સારું માહોલ છે. સંત ભક્તો આને મોજ આવે છે. બાપુજી શબ્દ છે અને સગવડે હારી છે બાપુની મટીયા. કાંઈ ના કરે કરશનભાઈ. હા ફૂલ સગવડ છે બાપુ. તો યાર બાપુજી તમે આશ્રમ ક્યાં આવ્યું? કઈ ઠેકાણે આવ્યું? આદેશ Secrets untold, carrying tales only the forest holds.
બાપુને બે શબ્દ કીધા છે પોરબંદર હાઈવે ઉપર છે મિત્રો. in its mark, આ છે બાપુનું મંદિર આશ્રમ roots stretched અને આ છે પોરબંદર હાઈવે ટચ. the earth's gentle sigh, a lullaby sung આ પોરબંદર દ્વારકા ને પોરબંદર. sky. હા Whispering pine, અને sing me your tune, caught in the rhythm of the એ મહત્વની વાત એ આપણે જણાવવાની હોય. તમારું લઈ લો પેલા. be the બોલો કરશનભાઈ. વિડીયો બનાવતો હતો. stories that live મારો વારો હવે આવ્યો. breath of the breeze. હાલો ભલે હાલો. કાટેલા ગયા તા ભગતને મળ્યા, ચા પાણી પીધા, મસાલા બસાલા ખાધા ભગત પડખે. બપોરાનો આગ્રહ કરતા હતા પણ બપોરા કર્યા નહીં. હવે કાટેલા ગામથી અમે નીકળી ગયા છીએ. The dawn paints gold. વિસાવાડા ગામ કા કાટેલા ભૂલ થઈ ગઈ. વિસાવાડા ગામથી નીકળી ગયા છીએ અને કરશનભાઈ કે આ ડેમનું થોડુંક દ્રશ્ય લેવું છે આપણે. લોકેશન સારું છે એટલે આપણે ડેમનું થોડુંક શૂટિંગ લઈ લઈએ. ને ના મજા આવે એવું છે. સુંદર મનમોહક દ્રશ્ય છે. પાણી ભર્યું છે. અમારે પછી માલદેવ ભગત બેઠા છે. માલદેવ ભગત આમ હોય જાવ તો થોડાક આમ આમળા નમી જાવ તો થોડાક માલદેવ ભગત. આવી જાઓ ભાઈ, લોકમાં ફોટો આવી જાય. આવો આવો આમ. Through an ancient door, the silence alive, સુંદર મજાના બગલા બેઠા છે. ઉપર બ્રિજ છે. in the arms of solitude. I am આપણે માલદેવભાઈના જાણીતા આપણે મિશ્રીભાઈ અમને મળ્યા ભાઈ થાય છે. તે પણ ચા પાણીનો આગ્રહ કરતા હતા કે હાલો આપણે ચા પાણી પી, પણ થોડુંક મોડું થઈ ગયું છે. હવે આપણે વહેલો નીકળી જાય તો સારું. હાલો કરશનભાઈ તમારા શબ્દો કરી લ્યો. ચાલો શૂટિંગ ઉતારે. કરશનભાઈ બે શબ્દ બોલવાનો તો બોલી લ્યો. ફોટો પાડો છો લોકેશન શાંત કરી નથી. કાંઈ વાંધો નહીં, ફોટો પાડી લ્યો તમે. હાલો. બરડા પંથકની વાડીઓ અને એના ખુલ્લા પટ અને મેદાનમાં મકાનો, ઘર. ઓહો, આ વાતાવરણમાં રહેવાની મજા જ કંઈક અલગ છે. હા, જય ગુરુદેવ, જય ગુરુદેવ. અરે મોજ એટલે મોજ, છે બાકી. આનંદ એ આનંદ. હાલો મિત્ર, અમારે એક વિકટ સંકટ આવી ગયું છે. અમે બે ગાડી લઈને નીકળ્યા હતા પણ રસ્તામાં એક ગાડીએ દગો દઈ દીધો. કરશનભાઈની ગાડી હતી, મહાદેવ મોજ તાક્યો. એનું નામ કરશનભાઈ બસંતી પડ્યું હતું. બસંતીનું હે વ્હીલનું રેણ તૂટીને વ્હીલ અલગ થઈ ગયો. એ તો નિરાતે અમારી ગાડી હાલતી હતી એટલે કાંઈ વાંધો આવ્યો નથી. અરે લોટિયાન પાટીએ છે ભાઈ. રોટિયાના પાટીએ ફૂકી ગયા છીએ. હવે અમે ઘરે જઈએ છીએ. આ હોટલે ચા પાણી પીવા માટે ભાઈ કહી ચા પાણી પીવા ઊભા રહી ગયા. લોટિયાન પાટીએ છે. બોલો કરશનભાઈ કઈ. આ લોટિયાના પાટીએ ઊભા છે લોટિયાને પાટીએ. અને ત્યાં ચા પાણી પીવા ઊભા છે. અમારી ગાડી જરાક આમ ગાડીમાં કંઈ થયું નથી. અમને કોઈને કંઈ નુકસાન નથી થયું, પણ મારી ગાડીનું વાયરનું વ્હીલ, એક મારી બસંતીનું વ્હીલ, પગ એક ખાંગો થઈ ગયો. એ વેલ્ડિંગ તૂટી ગયું મિત્રો. એટલે એક ગાડી અમે ત્યાં રાખી દીધી અને અમારા સાગરભાઈની ગાડી ભેગી છે. બે ગાડીઓ હતી એટલે અમારી કઈ ઉપાધિ નથી. 7 વાગે આવી જાય. ભલે તો હવે અહીંયાથી વ્લોગ અમારો પૂરો થાય છે. લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને અમને સપોર્ટ કરજો કે આવા નવા વ્લોગ અમે બનાવતા રહીએ.